धन्यवाद। वंदे। नूतन भारत, विकसित भारत, सशक्त भारत और सुरक्षित भारत, आत्मनिर्भर भारत के निर्माता ऐसे माननीय प्रधानमंत्री जी का बहुत बहुत स्वागत, वंदन, अभिनंदन। ગામ સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોનું હિત જેમના હૃદયમાં વસેલું છે અને આજે આદિવાસી બહુલતા ધરાવતા દાહોદ ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે સમસ્ત પ્રજાજનો વતી એમનું વિશેષ સ્વાગત। આ તીરકામઠું, સાફો, આદિવાસી બંડી અને અન્ય ચીજ વસ્તુઓ, આવો આપણે જાણીએ છીએ ભગવાન બિરસા મુંડા, સીધો કાનૂ અને ગોવિંદ ગુરુએ આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યું, એમનું સ્મરણ કરીએ અને વર્તમાનમાં જેઓ સુરક્ષિત બહેનોને શ્રી મંજુલાબેન, રમેશભાઈ ચૌહાણ, શ્રી ચંચળબેન, હેતલકુમાર ઠાકોર, આત્મનિર્ભર નારી સખી મંડળની બહેનોનું પ્રતિનિધિત્વ કરતી આ બહેનો કે જેઓ તેમણે પોતે હાથથી બનાવેલી સુંદર કલાત્મક ચીજ વસ્તુઓ આપીને સખી મંડળની બહેનોએ પોતે હાથે બનાવેલી આ સુંદર લીપણ આર્ટવર્કની ફોટો ફ્રેમ અને વાંસમાંથી બનાવેલું કલાત્મક આ નમૂનો કે જે પણ આજે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને અર્પણ થઈ રહ્યો છે, ગામડાની બહેનોને આત્મનિર્ભર બનાવતા સખી મંડળો કે જેઓ રોજગારીનું સર્જન કરી રહ્યા છે અને ગ્રામોત્થાન માટે, નારી સશક્તિકરણ માટે પ્રયત્ન કરી રહ્યા છે। ધન્યવાદ। ત્રિરંગો ફહેરાવીશું આ ઐતિહાસિક ક્ષણે કે જ્યારે અહીંયાથી આ વિકાસ કાર્યોનો પ્રારંભ થઈ રહ્યો છે। વેરાવળ અમદાવાદ વંદે ભારત ટ્રેન દ્વારા પવિત્ર સોમનાથ મંદિરે આવતા દર્શનાર્થીઓનો સમય અને શક્તિ બચશે, સુવિધામાં વધારો થશે, તો સાથે જ દાહોદ વલસાડ એક્સપ્રેસ ટ્રેન